દ્વારા આપના વતી મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત છે. તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લામાં સુંદરપરા, ઉત્તરપરા તાલુકાનું સુંદરપરા અને કોડીનાર તાલુકાનું વેળવા ગામે ટોલ બૂથ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. મૂળ વસ્તુ છે કે છેલ્લા 7-8 વર્ષથી રસ્તાનું કામ નેશનલ હાઈવેનું ચાલુ હોવા છતાં હજુ સુધી રસ્તો પૂરો નથી બન્યો અને હજી પણ કામ જે છે એ ધીમી ગતિએ થાય છે. જ્યારે પૈસા ઉઘરાવવાની વાત આવે છે લોકો પાસેથી, ત્યારે રાતોરાત ટોલ બૂથ ઊભા કરી દેવામાં આવે છે. રસ્તો જે કમ્પ્લીટ ચાલુ નથી થયો. અત્યારે ચોમાસાના લીધે રસ્તા કેટલા બગડ્યા છે, કામ બહુ ધીમું ચાલુ છે, લોકોને હાલાકી મુશ્કેલી પારાવાર છે. પણ આ જે કામ છે પૈસાની ઉઘરાણી કરવાનું, એ રાતોરાત બંને ટોલ બૂથ ચાલુ કરી દીધા છે. હવે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીએ સંસદમાં એવો જવાબ આપ્યો હતો જ્યારે આ બાબતની ફરિયાદ થઈ હતી અગાઉના કેસમાં. 60 કિલોમીટરના એરિયામાં બીજું ટોલ નાકું ના હોવું જોઈએ. ઘણી બધી ફરિયાદો મળી છે એટલે 3 મહિનાની અંદર એવા જે કોઈ પણ ભારતમાં ટોલ નાકા હશે બંધ કરવામાં આવશે, આવું કેન્દ્રીય મંત્રીએ સંસદના એક પ્રશ્નના જવાબમાં કહેલું છે. તો એ ટોલ નાકા બંધ કરવાની વાત તો દૂર છે સાહેબ, પણ નવા ટોલ નાકા ચાલુ કરવામાં આવે છે. અહીંયા આ ગીર સોમનાથમાં આપણે ખ્યાલ છે કે ભાજપની સરકાર આ વિસ્તારને વર્ષોથી અન્યાય કરી રહી છે. એ પછી બસની બાબત હોય, ટ્રેનની બાબત હોય, અહીંયા સાહેબ આ ગીર સોમનાથમાં પવિત્ર યાત્રાધામ આવેલું છે. મુખ્ય પ્રશ્ન તો એ છે કે જ્યારે અહીંયા આજે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવનું, એમાં સમગ્ર ગીર સોમનાથ તો નહીં પણ દેશ વિદેશના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ત્યારે આ ડબલ એન્જિનની સરકારે આયોજનપૂર્વક પૈસાની ઉઘરાણી કરવા માટે આ બીજું ટોલ નાકું છે, આ 60 કિલોમીટરના અંદરમાં તો 3 ટોલ નાકા ઉભા કર્યા છે. અને વિચિત્રતા અને દુઃખની વાત એ છે કે આ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી અને અમિતભાઈ શાહ છે. એમ છતાં પણ આ વિસ્તારને લોકોને અને સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા પર્યટન સ્થળો પણ આ વિસ્તારમાં પુષ્કળ છે. ત્યારે એ પર્યટકોને, શ્રદ્ધાળુઓને અને ગીર સોમનાથ જિલ્લાના લોકોને લૂંટવા માટે થઈ અને આ એક લૂંટની યોજના સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી રહી છે. અમારી આપના દ્વારા માંગણી છે કે જ્યાં 2 ટોલ નાકા શરૂ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એની તપાસ કરી અને 60 કિલોમીટરની અંદરના ત્રીજું જે કોઈ ટોલ નાકું હોય એ રદ કરવામાં આવે એવી આપના દ્વારા મુખ્યમંત્રી શ્રી સમક્ષ અમારી માંગણી છે. અન્યથા અમે આમ આદમી પાર્ટી દ્વારા ગીર સોમનાથ અને આ શ્રદ્ધાળુઓના હિત માટે થઈ ગાંધીજી માટે જે કોઈ પણ આંદોલન કાર્યક્રમ કરવા પડશે એ કરશું. ગુજરાતની અંદર ટોલ નાકા એક ડુપ્લિકેટ પકડાણું છે, ભૂતકાળની અંદર જોવા મળ્યું છે. અમને એવી શંકા લાગે છે કે આ 60 કિલોમીટરમાં જે બીજું ટોલ નાકું આવે છે એ પણ ડુપ્લિકેટ હોઈ શકે. સરકાર દ્વારા આની યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી કરે એવી અમારી